નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ઉપયોગી થાય એવા મોડલ પેપરની ચર્ચા કરીશું। હવે મિત્રો વિડીયો કરીએ સ્ટાર્ટ અને જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ। તાજેતરમાં કયા દિવસથી પ્રથમ વખત વર્લ્ડ મેડિટેશન ડે એટલે કે વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી? તો 21 ડિસેમ્બરના દિવસે વર્લ્ડ મેડિટેશન ડેની ઉજવણી કરવામાં આવી હતી। બ્લેક હોલ વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વિધાનો જોઈ લઈએ। વિધાન એ, બ્લેક હોલ સ્પેસ ટાઈમનો એવો વિસ્તાર છે કે જો ગુરુત્વાકર્ષણ બળ એટલું મજબૂત છે કે તેમાંથી કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગો પણ છટકી શકતા નથી। તો આ વિધાન સાચું છે। બ્લેક હોલની પ્રથમ તસવીર ઇવેન્ટ હોરિઝોન ટેલિસ્કોપ દ્વારા લેવામાં આવી હતી। આ વિધાન પણ સાચું છે। બ્લેક હોલ વિશેનો પ્રથમવાર ખ્યાલ આઇઝેક ન્યૂટને રજૂ કર્યો હતો। તો આ વિધાન ખોટું છે। એટલે અહીંયા વિધાન એ અને વિધાન બી એ બ્લેક હોલ વિશેના વિધાનો સાચા છે। 1 રૂપિયાની નોટ પર કોની સહી હોય છે? તો 1 રૂપિયાની નોટ પર એ નાણાં સચિવની સહી હોય છે। સિદ્ધરાજ જયસિંહ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વિધાનો જોઈ લઈએ। તો સિદ્ધરાજ જયસિંહે તેમણે પોતાના નામનો સિંહ સંવત શરૂ કર્યો હતો। આ વિધાન સાચું છે। સિદ્ધરાજ એ પરમાર નરેશ યશોવર્મા સાથેના યુદ્ધમાં સમજૂતીના ભાગરૂપે મેવાડ, ડુંગરપુર અને વસવાડાના પ્રદેશો સગભરીના ચાહમાન રાજા અર્ણોરાજને સોંપ્યા હતા। આ વિધાન ખોટું છે। સિદ્ધરાજ જયસિંહ એ પરમ મહેશ્વર એટલે કે શૈવ હતા। આ વિધાન સાચું છે। એટલે વિધાન એ અને વિધાન સી આ બંને વિધાનો સાચા છે, જ્યારે વિધાન બી એ ખોટું છે। ભારતના બંધારણમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ શેમાં કરવામાં આવી છે? તો રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જોગવાઈ કરવામાં આવી છે। જ્યારે પાણી ઉકળી ગયું હોય છે ત્યારે કઈ પરિસ્થિતિમાં જોવા મળે છે? તો જ્યારે પાણી ઉકળી ગયું હોય ત્યારે પાણી ઉષ્મા મેળવે છે પરંતુ તાપમાન વધતું નથી। આ પરિસ્થિતિ આપણને જોવા મળે છે। ક્યોટો પ્રોટોકોલ કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો ક્યોટો પ્રોટોકોલ એ વર્ષ 1997માં કરવામાં આવ્યો હતો। કયા વર્ષે? 1997। નેક્સ્ટ જોઈશું, રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023માં શ્રેષ્ઠ રાજ્ય કેટેગરીમાં ગુજરાત કયું સ્થાન મેળવ્યું છે? તો રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023માં શ્રેષ્ઠ રાજ્ય કેટેગરીમાં ગુજરાતે 3જું સ્થાન મેળવ્યું છે। કયું સ્થાન? 3જું। ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો માટે નિવૃત્તિની વય કેટલી હોય છે? તો 65 વર્ષ હોય છે। કેટલી વર્ષની હોય છે? 65 વર્ષની। નેક્સ્ટ જોઈશું, સુનામી માત્ર ખાલી જગ્યા સમય દરમિયાન જ આવી શકે છે? તો સુનામી એ દિવસ કે રાત્રિના ગમે તે સમયે આવી શકે છે। માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય નીચેના પૈકી કયું છે? તો માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય વાયુનું વહન કરવાનું છે। કચ્છ પ્રદેશમાં જોવા મળતું સૌથી પ્રાચીન તારવાળું લોકવાદ્ય કયું છે? તો રાવણ હથ્થો। કયું વૃક્ષ આદિવાસી વિસ્તારનો કલ્પ વૃક્ષ મનાય છે? તો તે વૃક્ષનું નામ છે વોસ। વોસ એ આદિવાસી વિસ્તારનું કલ્પ વૃક્ષ માનવામાં આવે છે। ચોરવાડની કોળી બહેનો તેમજ ખારવણ બહેનોના શ્રમહારી નૃત્યનું નામ જણાવો। તો તે નૃત્યનું નામ છે સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્ય। નીચેનામાંથી કઈ તારીખે પ્રતિવર્ષ વિશ્વ રંગમંચ દિવસ ઉજવવામાં આવે છે? તો દર વર્ષે 27 માર્ચના દિવસે વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી કરવામાં આવે છે। નીચેના પૈકી પૃથ્વી પરનું કયું પ્રાકૃતિક તત્વ એ સમગ્રતઃ રીતે સૌથી વધુ પ્રતિશતમાં જોવા મળે છે? તો તે ધાતુનું નામ છે એલ્યુમિનિયમ।
શું નામ છે? તો એલ્યુમિનિયમ. નેક્સ્ટ જોઈશું, માર્ચ 2025માં કેન્દ્ર સરકારે સંસદ સભ્યો એટલે કે સાંસદોના પગારમાં કેટલા ટકાનો વધારો કર્યો છે? તો 24% વધારો કરવામાં આવ્યો છે. નીચેના પૈકી ગુજરાતી ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લીધો હતો? તો હરમિત દેસાઈ, માનવ ઠક્કર, ઇલા વેનિલવાલ રિવન, આ ત્રણ ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લીધો હતો. હાલમાં કયા રાજ્ય સરકારે નાગરિકોની સેવા માટે AI સારથી લોન્ચ કર્યું છે? તો હરિયાણાની રાજ્ય સરકારે નાગરિકોની સેવા માટે AI સારથી લોન્ચ કર્યું છે. રાજ્યો અને તેમાં આવેલા ઘાટીઓના સાચા જોડકા જોડો. તો અહીંયા મેં સાચા જોડકા જોડેલા છે. જોજીલા ઘાટ એ લદ્દાખમાં આવેલો છે. બારાલાચલા ઘાટ જે હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલો છે. જેલે પલા ઘાટ જે સિક્કિમ રાજ્યમાં આવેલો છે. નીતિ ઘાટ એ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો છે. નેક્સ્ટ જોઈશું, પૃથ્વીનું પરિભ્રમણ કરતો ઉપગ્રહ નીચે પડતો નથી કારણ કે પૃથ્વીનું આકર્ષણ ખાલી જગ્યા તો તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે, એટલે પૃથ્વીનું પરિભ્રમણ કરતો ઉપગ્રહ નીચે પડતો નથી. અહીંયા વિધાન એ સાચું છે. નીચેનામાંથી કયા વલ્લભી શાસક સમ્રાટ હર્ષવર્ધનના દોહિત્ર હતા? તો ધરસેન ચોથા એ વલ્લભી શાસક સમ્રાટ હર્ષવર્ધનના દોહિત્ર હતા. નીચેના પૈકી સૌરમંડળનો કયો ગ્રહ પાણી પર તરી શકે છે? તો સૌરમંડળનો શનિ ગ્રહ એ પાણી પર તરી શકે છે. ગુજરાતના સુલતાન મહમદ બેગડાએ જ્યારે પાવાગઢ પર આક્રમણ કર્યું ત્યારે પાવાગઢના રાજા કોણ હતા? તો એ વખતે પાવાગઢના રાજા જયસિંહ હતા. ગુજરાતના બંદરોમાં મગદલ્લા બંદર કયો આવેલું છે? તો મગદલ્લા બંદર એ તાપી નદીના મુખથી દક્ષિણમાં આવેલું છે. બરફનો વિશાળ જથ્થો કે જે ખીણની નીચેના તરફ અને પર્વતોના ઢોળાવો તરફ બરફ રેખા પસાર કર્યા બાદ પીગળે નહીં ત્યાં સુધી ધીમેથી ગતિ કરે છે, તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો તેને હિમ નદી કહેવામાં આવે છે. નીચે આપેલા કયા વિધાનો સાચા છે? પ્રથમ વિધાનો જોઈ લઈએ. વિધાન એ, બિંદુસાર આજીવક સંપ્રદાયના અનુયાયી હતા. વિધાન બી, અશોક ઉજ્જૈનના રાજ્યપાલ હતા. તો વિધાન એ, બિંદુસાર આજીવક સંપ્રદાયના અનુયાયી હતા. આ વિધાન સાચું છે. વિધાન બી જોઈએ તો અશોક ઉજ્જૈનના રાજ્યપાલ હતા. આ વિધાન બી પણ સાચું છે. એટલે અહીંયા વિધાન એ અને વિધાન બી બંને સાચા છે. તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે લિથિયમ જેવી દુર્લભ ધાતુઓના સપ્લાય ચેનમાં સહયોગ વધારવા કઈ પહેલ શરૂ કરવામાં આવી છે? તો આ પહેલનું નામ છે ટ્રસ્ટ પહેલ. શું નામ છે? ટ્રસ્ટ પહેલ. પોકેટ ડાયનેમોના ઉપનામથી કયા ખેલાડી જાણીતા છે? તો કેડી જાદવ એ પોકેટ ડાયનેમોના ઉપનામથી જાણીતા છે. ગાંધીજીની દાંડી યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ તરીકે કોણે સરખાવી છે? તો સુભાષચંદ્ર બોઝે ગાંધીજીની દાંડી યાત્રાને નેપોલિયનની પેરિસ માર્ચ સાથે સરખાવી છે. ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે અને કયા રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું હતું? તો 20 જૂન 1951માં પંજાબ રાજ્યમાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. શિક્ષણનો અધિકાર એ ખાલી જગ્યા છે. તો શિક્ષણનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. ચૈત્યભૂમિ એ દેશના કયા મહાનુભાવનું સમાધિ સ્થળ છે? તો ચૈત્યભૂમિ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સમાધિ સ્થળનું નામ છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં કયો મેળો ભરાય છે જેમાં
શુદ્ધ ઘી ચઢાવવાની પરંપરા આપણને જોવા મળે છે. તો ગાંધીનગરના રૂપાલમાં પલ્લીનો મેળો ભરાય છે, જ્યાં શુદ્ધ ઘી ચઢાવવાની પરંપરા જોવા મળે છે. યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએનનું વડું મથક કયું આવેલું છે? તો ન્યુયોર્કમાં. ભારતમાં પ્રિન્ટિંગ પ્રેસ, તમાકુ, બટાકા અને મકાઈ એ ખાલી જગ્યાની દેન છે. તો આ ફિરંગી અને પોર્ટુગીઝોની દેન છે. એટલે કે પ્રિન્ટિંગ પ્રેસ, તમાકુ, બટાકા અને મકાઈ એ ફિરંગી અને પોર્ટુગીઝો ભારતમાં લાવ્યા હતા. કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે? તો પારો એ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન દ્વારા ઘોષણા કરવામાં આવેલા માનવ અધિકારોમાં નીચે બતાવેલા કયા અધિકારનો સમાવેશ થતો નથી? તો શિક્ષણ મેળવવાનો અધિકાર સમાવેશ થાય છે. અભિવ્યક્તિ સ્વતંત્રતાનો અધિકાર, આ પણ સમાવેશ થાય છે. ગોપનીયતાનો અધિકાર, આ પણ સમાવેશ થાય છે. કોઈ પણ દેશમાં ચૂંટણી લડવાનો અધિકાર, આ અધિકારનો સમાવેશ થતો નથી. રાજ્યપાલ પોતાનું રાજીનામું કોને આપે છે? તો રાષ્ટ્રપતિને રાજ્યપાલ પોતાનું રાજીનામું આપે છે. વિભાગ એ અને વિભાગ બી સાથે યોગ્ય જોડકા જોડો. તો મેં અહીંયા યોગ્ય જોડકા જોડેલા છે. હિપેટાઇટિસ એટલે કે યકૃત, ન્યુમોનિયા તો ફેફસા, સંધિવા તો સાંધાઓ, થેલેસેમિયા તો લોહી. અહીંયા એ, બી, સી અને ડી એ સાચા જોડકા જોડેલા છે. આભાર મિત્રો. આજનો આ પેપર સોલ્યુશનનો આ વિડીયો આપણને ગમ્યો હશે. મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને મિત્રોની સાથે શેર કરવાનું ભૂલતા જ નહીં. હવે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ગરીબ ગુજરાત.